So we'll get started. We are resuming introspection lab after a break of what? Month and a half? Yeah. તો મંગલાચરણથી શરૂ કરીએ અને પછી PDF છે તો we'll project that. બોલું છું રશ્મિ નોકર કરો કરાવો હર્ષાબેન હા હર્ષાબેન નોકારથી શરૂ કરાવશો. ઓમ નમો હરિહંતાણ ઓમ નમો સિદ્ધાણ ઓમ નમો હરિયાણ ઓમ નમો જય ઓમ નમો લોય સપ્પ સાવણ પેસો પંચનો કરો સપ પણાસણો મંગલાણં ચ સભ્યેસી પડમં ભવૈ મંગલમ નમો હરિહંતાણ ઓમ નમો સિદ્ધાણ ઓમ નમો હરિયાણ ઓમ નમો જયાણ ઓમ નમો લોય સપ્પ સાવણ એસો પંચનમો કરો સપ પણાસણો મંગલાણં ચ સભ્યેસી પડમં ભવૈ મંગલમ ઓમ નમો હરિહંતાણ ઓમ નમો સિદ્ધાણ ઓમ નમો હરિયાણ ઓમ નમો જયાણ ઓમ નમો લોય સપ્પ સાવણ એસો પંચનમો કરો સપ પણાસણો મંગલાણં ચ સભ્યેસી પડમં ભવૈ મંગલમ. જય જીનેન્દ્ર પ્રણામ. જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. નથી જોવું આપણું દેખાતું નથી બધા દેખાય છે. આપણે introspection લેબમાં we are taking this દેવચંદ્રજી 24C પર તીર્થભદ્ર સુરી મહારાજ સાહેબની વાચનાઓ છે જેનું નામ છે પરભાવનો પરિહાર. તો એમાં we had taken just the introduction. So so generally the format that we have been following is read for 10-15 minutes and then do a discussion. So yeah, it started. So if I'm not mistaken, I think we were somewhere here. So unless Harshbhai, if you remember differently. ના મને યાદ નથી પણ લગભગ આ જ હતો. હા તો આ જસ્ટ રસ્તાવન સ્ટાર્ટ થાય એના પહેલા જ છે. તો આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના ઉપાય કયા? આ વસ્તુ સમજવા માટે પૂજ્ય દેવચંદ્રજી મહારાજની 24ના સ્તવનો આ વાચના 24ના સ્તવનોની આ વાચના અત્યંત ઉપયોગી બની રહેશે. It's a good goal for us also કે આત્મજ્ઞાન ને પ્રાપ્ત કેવી રીતે કરી શકાય એ that is the question we have and for that we are doing this. પૂજ્ય દેવચંદ્રજી મહારાજે આ 24માં દ્રવ્યાનુયોગનો વર્ણન કરવા પૂર્વક આત્મતત્વનો પરિચય કરાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આ 24માં પ્રીતિ યોગ અને ભક્તિ યોગની પ્રધાનતા છે. છતાં 10મા શ્રી ચૈતન્યનાથ ભગવાનના સ્તવનમાં
પ્રભુની આજ્ઞા ઐશ્વર્યનો અદ્ભુત વર્ણન છે, જેના દ્વારા વચન યોગની મહત્તા પ્રદર્શિત કરવામાં આવી છે. વળી આ 24ના 5મા, 7મા, 8મા, 9મા, 11મા સ્તવનમાં શુક્લ ધ્યાન અને શુક્લ ધ્યાનના અનન્ય સાધનરૂપ આત્મદ્રવ્યની અનુપ્રેક્ષા કરવા દ્વારા અસંગ યોગની ઝાંકી કરાવવામાં આવી છે. સો મેનલી આ 4 જે યોગ છે, પ્રીતિ યોગ, ભક્તિ યોગ, વચન યોગ અને અસંગ યોગ. તો આમાં આચાર્ય મહારાજ સાહેબે અમુક સ્તવનો હાઇલાઇટ કર્યા છે, પણ આઈ થિંક મોર ઓર લેસ ઈચ સ્તવન હેઝ ઓલ 4 ઇન ઇટ, એવી રીતે પણ લઈ શકાય. આ 4 જે છે એ that is one method of yoga to get towards આત્માનો સ્વરૂપ અને અલ્ટિમેટલી એ સ્વરૂપ પ્રગટ કરવા માટે. તો આત્મસિદ્ધિ માટે પ્રીતિ, લખ્યું છે, આત્મસિદ્ધિ માટે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ 4 યોગ ઉપકારક છે. છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રીતિ યોગ અને ભક્તિ યોગ વિશેષ ઉપયોગી છે. તો એ લાઈક સ્ટાર્ટની અપેક્ષાએ એવી રીતે લઈ શકાય કે આત્મજ્ઞાનના માર્ગ ઉપર ચાલવાનું સ્ટાર્ટ કરવું હોય તો કેવી રીતે, તો એના માટે પ્રીતિ યોગ અને ભક્તિ યોગ વધારે ઉપયોગી છે. અને એ કેન બી થોટ ઓફ એઝ ધીસ થિંગ, આપણે જેમ રનવે પર પ્લેન ટેક ઓફ કરે છે એવી રીતે આ પ્રીતિ યોગ અને ભક્તિ યોગથી શુભ ભાવનો એક રીઇન્ફોર્સમેન્ટ થયા કરે છે, એનું ઘૂંટાવાનું થયા કરે છે. અને એ જેમ જેમ મોમેન્ટમ ગેધર કરશે તેમ તેમ શુદ્ધિ તરફ જવાનું એ થશે, મોમેન્ટમ પકડાશે અને લિફ્ટ ઓફની જેમ, ટેક ઓફની જેમ વચન અને અસંગ યોગ સુધી પહોંચી શકાશે. આ જ હેતુથી પૂજ્ય દેવચંદ્રજી મહારાજાએ આ 24માં પ્રીતિ અને ભક્તિ યોગની પ્રધાનતા રાખી છે. આ સ્તવનો છે, તો સ્તવનમાં તો મેજોરિટી ઓફ 24માં અને મેજોરિટી ઓફ સ્તવનમાં તો જનરલી પ્રીતિ યોગ જ હોય છે. પણ આ દેવચંદ્રજીની ખાસિયત છે કે એમને સ્તવનોમાં પણ ઘણું બધું તત્વજ્ઞાન ઉમેર્યો છે. એટલે ઇનફેક્ટ એ તત્વજ્ઞાન સભર છે સ્તવનો. And that's why they are so useful. તો આ હવે પહેલો સ્તવનની પહેલી કડી. 24ની શરૂઆત જ પ્રશ્નાર્થથી કરી છે. ઋષભજીનન સુપ્રીતડી કિમ કીજે હો કહો ચતુર વિચાર. You wanted to say something, Harshbhai? ના વાંધો નહીં. હમણાં આ વાંચી લો ને, આટલું વાંચી લે અને પછી કંઈક ઓકે. તો આ પ્રશ્ન આપણામાં આવવું જોઈએ, because this is like kind of the start. એ નહીં આવે તો સ્ટાર્ટ પણ નહીં થઈ શકે, તો નહીં થાય. તો ભગવાન સાથે, ઋષભ જિનેશ્વર ભગવાન સાથે પ્રીતિ કેવી રીતે કરવી, અથવા એને બીજી રીતે એવી રીતે વિચારી શકીએ કે જે ભગવાનને આપણે બાળપણથી પૂજીએ છીએ, દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દેરાસરમાં જઈએ છીએ, એ ભગવાન કોણ છે, આ ભગવાનનું સ્વરૂપ શું છે, એ પ્રશ્ન એટલીસ્ટ આવવું જોઈએ. અને એ પ્રશ્ન પછી કોઈ ચતુર પુરુષને પૂછી શકાય. ચતુર પુરુષથી એમને બે લીધા છે. either it can ચતુર પુરુષ is usually guru, અને by extension we can say કલ્યાણ મિત્ર, બીજા જે પણ આપણાથી આગળ છે, આપણાથી વધારે જેમને
જ્ઞાન છે, અને બીજું ચતુર્પુરુષથી અંતરાત્મા. So we can ask ourselves and introspect on it. તો શ્રી ઋષભ જિનેશ્વર ભગવાન સાથે પ્રીતિ કેવી રીતે કરવી તેનો ઉપાય કોઈ ચતુર્પુરુષ બતાવો. સો એક સમ સોર્ટ ઓફ ક્યુરિયોસિટી કરતા પણ કહીશ કે એવું એક સેન્સ ઓફ ઇન્ક્વાયરી જેવું ભાવ હોવું જોઈએ કે લાઈક આ શું છે. આટલા વર્ષોથી એક અપેક્ષાએ વી આર ક્લોઝ ટુ ભગવાન અને એક અપેક્ષાએ વી ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ભગવાન. તો હુ ઇઝ ભગવાન? 24 સ્તવનો અત્યંત ગૂઢ અને ગંભીર અર્થોથી ભરેલા છે. 16 થી 18 સેકામાં થયેલા મહાપુરુષો જેવા કે મહોપાધ્યાય પૂજ્ય યશોવિજયજી, અવધૂત યોગી પૂજ્ય આનંદનજી, પૂજ્ય માનવિજયજી, કવિવર શ્રી ઉદયરત્નજી, પૂજ્ય ચિદાનંદજી, અધ્યાત્મ યોગીરાજ શ્રી દેવચંદ્રજી મહારાજ વગેરે મહાપુરુષોએ I kind of remember Bhagyashuri Maharaj Sahib uses the word Adhyatma Samrat for Devchandraji Maharaj. અધ્યાત્મ યોગીરાજ વગેરે મહાપુરુષોએ 24 સ્તવનોની રચના કરી છે. તે બધામાં એક જ રસ, ભક્તિ રસ જ ઠાલવ્યો છે. એટલે આ બધા મહાપુરુષોની 24 છે આપણી પાસે, લગભગ 24 નહીં તો એટલીસ્ટ અમે ઘણા બધા સ્તવનો છે. અને એમાં કોમન થીમ અગેન બીકોઝ સ્તવન છે તો એમાં ભક્તિ રસ તો આવવાનું જ, પણ ભક્તિ રસ સાથે તત્વ પણ છે. એન્ડ દેટ્સ વાય આ બધા મહાપુરુષો આર કાઇન્ડ ઓફ યુનિક. મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન અને ક્રિયા 2 અંગ બતાવવામાં આવ્યા છે. સો ધીસ મોસ્ટલી યુ વુડ હેવ હર્ડ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આ એક બરાબર. એ તો બધાને ખ્યાલ જ હશે, જ્ઞાન ક્રિયા મોક્ષ. તો એનું મિનિંગ આપણે ડિસ્કસ કરી શકીએ કે કેવી રીતે સમજવું. તો તમે કહો, સ્ટાર્ટ કરો તમારાથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ શું? હા, તો બધાએ સાંભળ્યું હશે, આ બહુ જ રિપીટેડલી બહુ ફેમસ છે, તો બધાને ખ્યાલ બી હશે મિનિંગ. ઘણા બધાને ખ્યાલ હશે. તો એટલે એક રીતે એને એવી રીતે વિચારી શકીએ કે આ યસ આઈ ડોન્ટ નો, ફ્લાઇટમાં કદાચ વધારે હોય છે વ્હીલ્સ, પણ બે વ્હીકલના 2 પૈડા છે, એક જ્ઞાન ને એક ક્રિયા. સો આ વ્હીકલ આગળ ચલાવવા માટે યુ નીડ બોથ જ્ઞાન અને ક્રિયા. અને બીજી તો જ્ઞાનથી generally we can interpret જ્ઞાન as the નિશ્ચય aspect કે મારે ક્યાં પહોંચવું છે. ઇફ આઈ એમ ગોઈંગ, તો આ સંદર્ભમાં મારું સાધ્ય મોક્ષ છે, તો એ સાધ્ય નો સતત સ્મરણ રહેવું એ જ્ઞાનના એસ્પેક્ટમાં આવશે. અને પછી એ સાધન જે છે એ ક્રિયા, તો સાધ્ય સાધનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી રીતે એક એનો મિનિંગ લઈ શકાય. અથવા નિશ્ચય વ્યવહારથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ એને આપણે આપણા પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઉતારી શકાય? આ તો આઈ મીન ઘણું બધું પેલું એકેડેમિક થઈ જશે ને. આપણે પ્રેક્ટિકલમાં કેવી રીતે ઉતારીએ? તો જે પણ ક્રિયા કરીએ એમાં અવેરનેસ રાખીએ, જે પણ ધર્મ ક્રિયા કરીએ અથવા તો ડે ટુ ડે કંઈ પણ જે પણ કાર્યો કરીએ એમાં એક અવેરનેસ રાખીએ કે મારું અલ્ટિમેટ ગોલ શું છે અને એમ આઈ ગોઈંગ ટુવર્ડ્સ ધેટ ગોલ. એના માટે એટલા માટે પૂછતો હતો કે એના માટે આ
ગાથામાં શ્રીમદજીએ સરસ કીધું છે, સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીના આજ્ઞા આધીન છો, તે હમ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન છો. ડી. આ તો હમ એક એક આના શબ્દને ખોલીએ તો એને બી આની જોડે જ્ઞાન અને ક્રિયા જોડે લિંક કરીને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું એનો રસ્તો મળી શકે. હમ સમજાય Yeah, છે break કે it down for us. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. કોનું સંયમ? હમ અ, મન વચન કાયા. આપણે નિગ્રહ. મન વચન કાયા લઈ શકાય શરૂઆતના કક્ષામાં, અને એના હમ પછી આપણી વૃત્તિઓ, આપણી પ્રવૃત્તિ, હમ પહેલા પ્રવૃત્તિ, પછી આપણી વૃત્તિ, પછી હમ જે આપણા ભાવો છે એ બધાને સંયમ, એટલે કે સંયમ એટલે આપણે એને કંઈક આવું આવું જ ના જોઈએ, આવા વિચાર આવા જ ના જોઈએ, એ ટાઈપનો સંયમની વાત નથી કે આ વિચારો આવે છે તેમાં હું, મારા વિચારો છે અને મારાપણું એની સાથે હમ કનેક્ટ થાય છે, એ કનેક્શન ના થવું એ રીતનું ચેતનાનું સંયમ. હમ તો આનો હેતુ સંયમના હેતુથી, એટલે આ રીતે હમ આપણી ચેતનાના સંયમના હેતુ માટે યોગ પ્રવર્તના છે. તો હમ જ્ઞાનનો આસ્પેક્ટ આમાં એ થશે કે ચેતનાનું સંયમ, તો ચેતનાનું જ્ઞાન અને એના માટેની ક્રિયા યોગ પ્રવર્તના, કે યોગમાં જે બી ક્રિયા થાય છે તે એ રીતે આપણે બાહ્ય ક્રિયા કરવાની થશે, રાઈટ? સો સંયમના હેતુથી યોગ પ્રવર્તના. હવે લક્ષ્ય, હમ સંયમનો હેતુ છે પણ લક્ષ્ય શું છે? અ, સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. જીન આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ આજ્ઞા ભગવાનની શું છે? સ્વરૂપમાં Maybe સ્થિર everyone થવું. can answer it. હા, જેને What પણ you કરવું હોય already તો answered. કરજો. Okay, no, that's fine. You give the answer, so that's fine. હા, એટલે કોઈકને બી કશું પણ ક્વેશ્ચન હોય વચ્ચે પૂછી શકે, બોલી શકે, કશું પણ હમ ઓપન છે. તો સ્વરૂપ, સ્વરૂપમાં સ્થિર થવાનું, સ્વરૂપ પ્રગટ કરવાની એ જ ભગવાનની અલ્ટિમેટ આજ્ઞા છે, અને એના માટે જ હમ બીજી બધી આજ્ઞાઓ છે. એના સિવાય એક પણ આજ્ઞા, કોઈ પણ સ્ટેન્ડ અલોન બીજી કોઈ આજ્ઞા નથી. આ ખાલી એક સ્વરૂપનું પ્રગટીકરણ, એ જ સ્ટેન્ડ અલોન આત્મા છે, આજ્ઞા છે, ને એને લઈને હમ બધું વિસ્તાર કર્યો છે. બધા આખા ધર્મ જે આપણને દેખાય છે એનો વિસ્તાર છે. હમ તો બરાબર. તો સ્વરૂપનું જીના જ્ઞાન, આજ્ઞા આધીન. હમ સ્વરૂપનું જ્ઞાન જે જીનેશ્વર પરમાત્માએ જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન જ્ઞાન મેળવવું, સ્વરૂપનું જ્ઞાન, અને અમ, સંયમનો હેતુ એક સ્વરૂપનું જ્ઞાન મેળવ્યું, અને અમ, ચેતનાના સંયમ સાથે યોગ મન વચન કાયાની પ્રવર્તના છે. એટલે જે આપણે ડે ટુ ડે લાઈફમાં ધર્મ કરીએ છીએ એમાં આ લક્ષ્ય અને આ હેતુ હોવા જોઈએ, જે તમે કહેતા. હમ હમ સમજાય છે કે થોડું એ આઉટ હમ ઓફ કોન્ટેક્ટ? ફરીથી ટેલ અગેન. શું નહીં સમજાય? શું નહીં ખ્યાલ આવ્યો? કઈ? ખ્યાલ નહીં આવ્યું વર્ડ્સમાં, મે બી આઈ મિસ્ડ ઇટ. ડેલી લાઈફમાં સંયમનો હેતુ કેવી રીતે પ્લે કરશે, અને સંયમનો સ્વરૂપ હેતુ લક્ષ. એ રીતે સમજાવ્યો ને કે આપણે કોઈ પણ વિચાર, લાગણી, વૃત્તિ, પ્રવૃત્તિ જે પણ આવે છે, ભાવો વિભાવ હમ જે પણ આવે છે, એમાં તરત હું પણાનું કનેક્શન બની જાય છે. હમ કે હમ મને ગુસ્સો આવ્યો, મને આ વિચાર આવ્યો, અને અને મારી જોડે આવું થઈ ગયું, કે જે પણ લાગણીઓ આવી, તો ચેતનાનું સંયમ તો ન થયું રહ્યું ને.
અગેન થોડું આ વર્ડ્સમાં રહેવાની ટ્રાય કરું છું, હમ. પણ અગર આપણે હમ. એ રીતે વિચારે કે આ જોડાણ તો થઈ ગયું ને, તો એ ચેતનાનું ત્યાં જ આપણું આપણું આ જોડાણ મિથ્યાત્વના લીધે થાય છે, રાઈટ? તો એ જોડાણને સમજવું અને એ ન જોડાય એની અવેરનેસ રાખવી. જેટલું જોડાણ થાય, જેટલું જોડાણ થયું હોય તો પણ જેટલા જલ્દી એને જોડાણને સમજી શકીએ ને અટકી શકીએ, એ જોડાણમાંથી પાછા ફરી શકીએ. So you are defining સંયમ as basically આ જોડાણથી હમ અટકવું અથવા એટલીસ્ટ જોડાણની જાગૃતિ થવી કે આ this is where I made a mistake. હમ એવી રીતે હમ સંયમને લઈ શકાય. હમ યસ. હમ. તો એને સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપલક્ષે જીન આજ્ઞા આધીન જો. હમ તો આ સ્વરૂપલક્ષે જીન આજ્ઞા આધીનનું how did you interpret that? એનું આની જોડે એટલું ડિરેક્ટ કનેક્શન નથી, પણ આ ગાથામાં આવે છે એટલે મતલબ મને હજી નથી બનાવ્યું મેં, પણ ગાથામાં એ રીતે આવે છે ને કે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો જીનેશ્વર પરમાત્માએ જે રીતે જે સ્વરૂપનું વર્ણન કર્યું છે, જે સ્વરૂપ સમજાવ્યું છે, હમ. એ એના હિસાબે એટલે એનું જ્ઞાન, એના જ્ઞાનપૂર્વક, એની સમજણપૂર્વક, એના બરાબર. લક્ષ્યપૂર્વક. હમ. એટલે એ જે છે સ્વરૂપનો લક્ષ્ય જે છે હા એની જાગૃતિ સતત હોવી જોઈએ અને એના માટે આ સંયમનો જે સંયમની વાત છે. કરીએ છીએ કે લાઈક why should I not get હમ why should I not get connected or હમ immersed? કારણ કે આમ જુઓ તો part of the enjoyment comes from that. અનાદિકાળથી અથવા આ ભાવથી જોડાણથી જ આવે છે. તો હમ આપણે we take lot of pleasure. હમ આપણો source of happiness is the જોડાણ. હમ તો એ જોડાણ કેમ નહીં કરવું જોઈએ? તો એના માટે જે ભગવાને કીધું છે, જીનેશ્વર પરમાત્માએ કીધું છે, એ ચલો આપણે એકેડેમિકલી જ્ઞાન લઈ લઈએ, થિયોરેટિકલી જ્ઞાન સમજીએ કે શું શું જ્ઞાન શું છે, અને જ્ઞાન આપણું સ્વરૂપ છે ભગવાને કીધું છે, તો એ હમ. જ્ઞાન સમજ્યા. હવે યોગ પ્રવર્તના છે તે તો એને હમણાં માટે ક્રિયાના પક્ષમાં મૂકી દઈએ. યોગ જે મન વચન કરાયની જે ક્રિયા કરવાની છે, તો એની વચ્ચેનું જે આંતરિક લેવલની જે ક્રિયા છે, એ સંયમની વાત છે, જે શ્રીમદજી કહે છે કે ચેતનાનું સંયમ. હમ. તો બંને આસ્પેક્ટ જોશે ને કે મન વચન કાયામાં આપણે જે બી ક્રિયા કરીએ છીએ, પણ એનો હેતુ શું છે કે આપણી અંદરના ભાવોમાં જે આપણે તરત બધી વિભાવોમાં વિચારોમાં જોડાઈ જઈએ છીએ તે ના થાય. હમ. એ અવેરનેસની વાત છે ને, નહીં તો કઈ અવેરનેસ રાખવાની? આપણે બીજી કઈ અવેરનેસ રાખીશું? જે તમે હમ. નેહા ભાભી બોલ્યા સ્ટાર્ટિંગમાં કે અવેરનેસ રાખવી જોઈએ આપણે ધાર્મિક હા, ક્રિયાઓ કરતી વખતે, તો કે બીજી કઈ અવેરનેસ એટલે રાખવી? અલ્ટિમેટ ગોલ નું અવેરનેસ અથવા હું કોણ છું નું અવેરનેસ. પણ એ શાબ્દિક નથી રહી જતું? આપણે એનું બેનિફિટ એન્જોય કરીએ છીએ, નહીં તો અગર હા, આપણે એટલે યા મોસ્ટ ઓફન નથી થતું, કારણ પણ કે સ્વાદ શું કહે? એ પણ જેમ સ્વાધ્યાય કરીએ તેમ એ એટલીસ્ટ એક સ્પીડ બ્રેકર તો આવે છે. Yeah, but what જે કહે છે હર્ષભાઈ, that is basically હું કોણ છું ને ઓપરેશનલાઇઝ કરવા માટે, એટલે એને પ્રેક્ટિકલી ડેલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે this is the way કે like put a barrier between all the thoughts and feelings હમ. and who I am, because those are not me. હમ. હમ. બીકોઝ સી ભગવાને શું કીધું છે કે આપણો સ્વભાવ શું છે? જાણપણું એ એકચ્યુઅલી જ્ઞાનનો સોરી સ્વભાવ છે. એક ક્વેશ્ચન આવે છે આમાં, હમ એન્ડ જેન્યુઇન લાઈક કન્ફ્યુઝન, ઓકે, હમ કે આપણે જ્યારે પણ લાઈક પ્રતિક્રમણ કરીએ તો એમાં આપણે વી ઓન and then disown, right? So we own all our
wrong acts, saying that yes, I did this and this was wrong. And પછી આપણે એનો પરિહાર કરીએ છીએ, મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ કે એ મારું સ્વરૂપ નથી. પણ તો પહેલા, like if we start with saying yeah, this is not me and I am not doing it, તો એક અલગ ડિરેક્શન નથી લાગતું? I mean, I don't know, I ના don't go through that stage. ના So એટલે સ્ટાર્ટિંગ જે તમે કર્યું ત્યાં થોડું એ છે કે રાઈટ, જ્યારે આપણે કંઈક બી પાપની એક્ટિવિટી કરી છે, કરવી પડી છે કે થઈ છે, hmm જ્યાં yeah સુધી તો એ આપણે થઈ છે તો ત્યારે એ સ્વરૂપના લેવલ પર, ચલો નિશ્ચયના લેવલ પર આપણે એકવાર કહી શકીએ કે નથી કરી, પણ વ્યવહારથી તો આપણે એમાં જોડાયા છે. એટલે કરી એટલા માટે છે કારણ કે જ્યારે એ હા પાપની એક્ટિવિટી થઈ ત્યારે હું શરીર રૂપે હાજર હતો, તો આઈ ઓન hmm ધેટ એક્ટિવિટી. hmm કારણ કે હું કમ્પ્લીટલી એમાં ઇમર્સ થઈને જોડાઈને એક્ટિવિટી કરી છે. hmm તો આપણે શરીર બન્યા અને પછી એક્ટિવિટી કરી, તો સૌથી પહેલું પાપ તો એ જ છે કે તમે શરીર તરીકે પોતાનો અનુભવ કર્યો. બરાબર છે. અતિક્રમણ જે છે એ જ છે ને કે લાઈક આઈ બીકેમ વન વિથ માય બોડી, વિથ માય માઇન્ડ, વિથ માય સ્પીચ. એટલે એ અતિક્રમણ છે. તો એનાથી પાછું એટલે એ જ વિચ ઇઝ ધ અધર વર્ડ ફોર જોડાણ. એ જે જોડાણ કર્યું એ જ સૌથી મોટું પાપ છે. યા અને એનાથી પાછળ હટવા માટે પ્રતિક્રમણ છે. એક્ઝેક્ટલી. So તો then we can't start with saying hey, I didn't do this, right? તો એવું કોણ કોણ who કહે? said that? એવું કહી જ નહીં શકાય. I don't think we said that કે you start with disowning what you are doing. Like the distance, the barrier that you are saying. So you are saying कि even before the act occurs, આપણે એક આ shield or barrier create કરવું જોઈએ કે ફ્યુચરમાં નહીં જાઓ. હું કહું છું હમણાં તમે મારી જોડે વાત કરો છો ત્યારે પણ તમે બેરિયર ક્રિએટ કરી શકો છો. તમે તમને હા બી સાંભળી શકો છો. હા કારણ કે બરાબર છે. તમારો ગુણ Yes. જાણપણું છે. Right, right. એના માટે પ્રતિક્રમણની ક્રિયા કરવી સ્પેસિફિકલી રિક્વાયર્ડ નથી હમણાં માટે. હા 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 નહીં નહીં, એ બરાબર છે. નહીં, અત્યારની ક્રિયાની વાત નથી કરી, પણ લાઈક what I'm trying to understand is કે આ જે અપ્લાય કરવાનું છે એ ક્યારે કરવાનું છે? લાઈક 24/7. હા ઓકે રાઈટ. કારણ કે તમે સી But we don't start out. See what I'm trying, like, you understand? I don't know if you understand what I'm struggling with. Okay, we ના don't start out clean, right? Okay, or we should, but we don't. So, એક મોમેન્ટ બિલકુલ માટે લઈ લો. વિભાવમાં ચલો. ન જાઉં એવો દિવસ આવે તો સારું છે, and I'm hoping that happens someday. That's why I'm here. But એવો દિવસ, like from the past evaluations, it hasn't happened where I've had like zero vibhav in the entire day. વિભાવ આવવા એક કર્મ ના, વિભાવમાં જવાનું થાય એમ. હા ઓકે. વિભાવ તો there is a ભળવાનું. difference. વિકલ્પની વાત નથી. હા હા ઓકે, ભળવાની વાત કરો છો. હમ હા, તો એના માટે જ આ વાત છે ને કે તમે ક્લીન તો સ્ટાર્ટ થવાના જ નથી, પણ ધીમે ધીમે તમે ક્લીન થઈ શકો છો ને. જેમ જેમ જેટલી જોડાણની ઇન્ટેન્સિટી તમારી ઓછી થતી જશે તેટલા અંશે તમે ક્લીન તો થતા જશો, એટલા અંશે ચેતનાનો સંયમ તો આવતું જશે. હમ અત્યારે આઈ વુડ સે કે આ સાધ્ય પણ નથી આવતું. રાઈટ, આઈ ડોન્ટ થિંક ધ ગોલ પણ એવું નથી રાખતા આપણે કે લાઈક આ મારે ક્લીન થવું છે, મિનિંગ કે મારે આ જોડાવવું નથી. સો આ જોડાણ આટલું સહજ થઈ ગયું છે અનાદિકાળના સંસ્કારથી કે પકડાતું પણ નથી 90% મેજોરિટી ઓફ ટાઈમ્સ. હમ એમાં બે ઇશ્યુઝ છે. બે ઇશ્યુ એવા લાગે, ફંડામેન્ટલ ઇશ્યુ એ છે કે સી જે બી આપણને આટલો બધો સ્વાધ્યાય બી કરીએ છીએ એ શાબ્દિક લેવલ પર જ હોય છે. તો એકેડેમિક નોલેજ છે તો આપણું પ્રોબ્લેમ ત્યાં થાય છે, આપણી પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આપણે જે આ એકેડેમિક નોલેજ છે એની સાથે જોડાણ નથી કરતા અને એને ઇમ્પ્લિમેન્ટેશનમાં નથી રાખતા, એની જોડે ડિસ્ટન્સ રાખીએ છીએ અને જે આપણો
ખોટો વ્યક્તિત્વ છે એની સાથે જોડાણ ઊભું રાખે છે. બટ ભ્રમણા એ થાય છે કે સ્વાધ્યાય થઈ રહ્યો છે. હા, સ્વાધ્યાય નથી થઈ રહ્યો. સ્વાધ્યાય ત્યારે થશે જ્યારે આ જોડાણ સમજાવવાનું ચાલુ થશે. ત્યારે તમારી સ્વાધ્યાયની શરૂઆત થશે. આ સ્વાધ્યાય નથી, આ જસ્ટ ડિસ્કશન છે. થિયોરેટિકલ ડિસ્કશન જ છે. અનલેસ તમે એને પ્રેક્ટિકલી એક્ઝિક્યુટ કરી શકો ત્યારે સ્વાધ્યાય થવાનું સ્ટાર્ટ થશે ને. નહીં તો અધ્યયન જ રહેશે ઇન અ વે. તો તમારો ક્વેશ્ચન સમજાયો શું હતો? ક્વેશ્ચન તમને પેલો ક્વેશ્ચન જે તમે પૂછ્યો હતો તે સમજાયું? પ્રતિક્રમણ અને અતિક્રમણ. યા એટલે પણ એ ક્યાંથી ચાલુ થયું હતું? હા, એટલે બેઝિકલી આમાં એ જ છે કે એક્ઝિક્યુશનમાં આપણે ઉતરતા જ નથી, કારણ કે આપણને એવી કોઈ શ્રદ્ધા જ નથી કે આમાં આ આ કરવા જેવું છે. અને પછી આપણા માટે આ બી એક જસ્ટ અનધર એક્ટિવિટી બની જાય છે. અને એ બહુ જ બહુ જ બહુ જ બહુ જ ઘાતક છે. એક્સ્ટ્રીમ લેવલની ઘાતક છે. આપણને એવું લાગે છે કે ભલે હું સ્વાધ્યાય કરું છું, ભલે હું ધર્મ કરું છું, પણ આપણે એના ધર્મથી બી સંસાર વધારે છે અને આપણને ખબર બી નથી પડતી. ટ્રુ. યપ. કારણ કે જ્યાં સુધી શું કહેવાય, આપણને હેતુ અને લક્ષ્યની ક્લેરિટી જ નહીં હોય, ગોલ આપણો ખબર જ નહીં હોય, તો એ બધું જાણે અજાણે અહંકારમાં જ કન્વર્ટ થશે. જાણે અજાણે. ખબર તો છે, લાઈક ખબર હવે આટલી વખત સાંભળ્યું હોય તો ખબર તો છે, રાઈટ? ખબર બટ હા, પણ શું ખબર છે? કે હેતુ શું છે? આઈ વુડ સે ખબર હોત તો એક્ઝિક્યુશનમાં આવી ગયું હોત. જ્યાં સુધી એક્ઝિક્યુશનમાં નથી આવતું ત્યાં એનો મતલબ એવો છે કે આપણને સમજાવ્યું જ નથી. Yeah, I was about to say What that. you said few minutes back કે આ ખબર માં શ્રદ્ધા હજુ ભળી નથી. સો લાઈક ખબર ઇઝ એટ અ વેરી ઇન્ફોર્મેશનલ લેવલ. એમાં રસ ભળ્યો નથી. અને એ જ આઈ થિંક ધ નેક્સ્ટ સેન્ટેન્સ આમાં એ છે કે જ્ઞાન અને ક્રિયા સફળ બનાવવા માટે ભક્તિ યોગ અત્યંત જરૂરી છે. તો એ જે ધીસ ઇઝ હાઉ આઈ વુડ ઇન્ટરપ્રેટ ઇટ, કે એ જે રસ જે આવે છે કે લાઈક આ જ કરવા જેવું છે અને આ જ કરવાથી મારો એ થશે, ઉદ્ધાર થશે, પણ આ જ હું તો કરવાથી મને કંઈક મળશે, એ ક્વેશ્ચન ભક્તિ જ એ કરીશ કે હજી જ્ઞાન જ ફંડામેન્ટલ સમજાવ્યું નથી. તો એના લીધે જે ક્રિયા કરીએ છીએ એમાં બી પ્રોબ્લેમ છે. તો ભક્તિ યોગ તો હજી જ્યારે જ્ઞાન અને ક્રિયા બંને તમારા બરાબર હશે તો એનું જોડાણ કરી આપશે. પણ હજી જ્ઞાન જ બરાબર સમજાવ્યું નથી. જ્ઞાનમાં રુચિ, I think that is lacking. આમાં રુચિનો મતલબ હું અનુભવ કરું છું. તો જ્ઞાન જ્યારે તમને અનુભવાતું જ નથી તો પછી થવાનું જ નથી. અનુભવ, okay. Yeah, at least not like રુચિ એટલે આમ ક્યુરિયોસિટી નથી લેતી હું. પણ more than that, right? Something you are like genuinely interested in, genuinely want, genuinely seeking. મને કંઈક એમાં લાભ છે, રાઈટ? એ ભાવ આવવો જોઈએ. સો એ that is what I am trying to say કે લાઈક પણ પ્રોબ્લેમ અહીંયા એ છે ને કે હું જે પોતાને માનું છું હું સ્વરૂપે, એના માટે તો આમાં લાભ છે જ નહીં. બરાબર છે. મિથ્યાત્વ અવસ્થામાં હું પોતાને જે હું સ્વરૂપે માનું છું એને ધર્મમાંથી લાભ નથી. અને જે લાભ દેખાય છે એ બી બીજો હું ઊભો કરવા રૂપે દેખાય છે. એના સિવાય બીજો કોઈ લાભ નથી. અનાદિકાળની આદતો આપણી. હમણાં જ I was having a conversation with one person and he mentioned કે આ બધું હું સતત વિચાર્યા કરીશ, સતત અવેરનેસ રાખીશ તો બધી મારી સંસારની મજા મરી જશે. I cannot enjoy anything. So, એવું એક like I laughed at him, but then afterwards I was thinking, what am I doing? કે આમાં પણ એક ધાર્મિક
તરીકેનું વ્યક્તિત્વ ઊભું કરીને એમાં પણ એક મજા લઈ રહી છું કે આઈ એમ ડુઈંગ ધીસ, આઈ એમ ડુઈંગ ધેટ કરતાપણું ઊભું રહ્યું છે. તો તો લાઈક સ્વરૂપ તરફ ક્યાં જવાનું કંઈ તો આમાં એ જ છે કે આપણે જેટલું પોતાનું અંદરના ભાવોનું જોડાણ અટકી શકે, જેટલું બી જોડાણ, ચલો આપણે મેં આ ભેદ જ્ઞાનની વચ્ચે બી આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે આપણે સ્થૂળ લેવલ પર ચાલુ કરો ભેદ, આ જોડાણ અટકવાનું. જે વિચારો આવે છે તે તો આપણને ખબર પડે છે. લાગણીઓ, હમ બધી લાગણીઓમાં ભળવાનું કદાચ નહીં અટકી શકાય, પણ જે હેવી ઇન્ટેન્સિટી વાળી છે, ગુસ્સો છે, ક્યાં તો કોઈક બીજા ટાઈપની હમ દ્વેષની લાગણીઓ છે, તો એ તો આપણને સમજાય છે કે ચલો આ લાગણી આવી છે, ને ઘણીવાર હમ એનાથી ડિસ્ટન્સ કરી શકીએ એવી આપણી કેપેસિટી બી હોય છે. હમ તો એનાથી ભેદ કરવાનું સ્ટાર્ટ કેમ નહીં કરીએ? અને એને પછી હમ એને સતત ઇવેલ્યુએટ કરતા કરતા આ જ યોગની પ્રવર્તના છે કે મન વચન કાયાનું આમાં જ લગાવવાનું છે કે તમને સ્વરૂપ વિશે સમજાય છે કે એકેડેમિકલી આપણને બધાને ખબર છે કે મારા સ્વરૂપમાં ભગવાને એવું કીધું છે કે જ્ઞાન સ્વરૂપીય આત્મા એ જીવનું સ્વરૂપ છે અને હું જીવ છું, તો મારું સ્વરૂપ પણ આવું છે. તો એની સાથે ટેલી કરવું કે જ્ઞાન સ્વરૂપી આત્મા મતલબ કે જ્ઞાનનો ગુણ જાણવા પડવું છે. ના કે જે પૂતગલના ગુણો છે કે કલર, ટેસ્ટ ને બધા જે હમ જે જે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, હમ એ જે ગુણો કીધા છે તે નથી. તો એક લેવલ, ચલો વિચારના લેવલ પર, લાગણીઓના લેવલ પર ધીમે ધીમે આપણે ભેદનાટ પણ એક્ટિવલી કરવું પડશે અને 24/7 કરવું પડશે. જેમ મેં સ્ટાર્ટિંગમાં બી કીધું કે વાત કરીએ છીએ તો વાત કરતી વખતે પણ તમે કરી શકો. એક હમ એક આર્ટિફિશિયલ એક્ટિવિટી જ છે. હું જે કહું છું એ એકદમ આર્ટિફિશિયલ છે. શરૂઆતમાં એકદમ આર્ટિફિશિયલ લાગશે, ના નથી, પણ ક્યાં હમ અનાદિથી આપણે જે અનનેચરલ છે એને એટલું બધું નેચરલ બનાવી દીધું છે કે જે નેચરલ છે તે આપણને અનનેચરલ લાગશે. યા એ તો તો છે જ યા તો ભગવાનના વચન પર શ્રદ્ધા હોય આપણને, તો અંદર ભેદનાન શરૂ થઈ જાય. હમ તો એમાં ભક્તિ યોગની વાત કરી છે એ કઈ ભક્તિ રીતે ઘટાડવું એમાં, ભક્તિ યોગ મેં કારણ કે હમણાં જ ઇટ્સ કીધું. લાઈક એ સીમ્સ સો છે. ફાર અવે ફ્રોમ ઓલ ઓફ ધીસ. ના, આઈ વુડ સે એ છે ને, ભગવાન પર શ્રદ્ધા એ જ એ જ ભક્તિ છે. હમ તો એ ભક્તિ પછી પણ આવશે. હું આપણને તો ભક્તિ એમ જ લાગે જ્ઞાન છે પછીનું શ્રદ્ધા. સ્ટેપ કહું છું કે જ્ઞાન અગર પૂરેપૂરું સમજાવ્યું હશે તો એ હમ પ્રમાણે ક્રિયાનું પૈંડું બી બરાબર સેટ થશે અને એની વચ્ચેનું જે જોડાણ છે ભક્તિ, એ પણ બરાબર થશે. પણ જ્ઞાનનું પૈંડું જ આપણું વાંકું છે, ઊંધું પડેલું છે, તો પછી બાકી બધું જોડાણ કેવી રીતે બરાબર ચાલશે? હમ ના, એટલે એમાં આઈ થિંક યુ આર ટોકિંગ અબાઉટ ટુ ડિફરન્ટ લેવલ્સ ઓફ ભક્તિનો પણ જુદા જુદા લેવલ્સ પર હા. એ કરી શકીએ ડિફાઇન. તો લાઈક વોટ આઈ વુડ સે ઇઝ કે લાઈક આ સ્ટાર્ટિંગ જે છે કે આ મારું જ્ઞાનનો પૈડું વાંકું છે, એ સમજવા માટે પણ ભક્તિની જરૂરત છે, રાઈટ? બીકોઝ એ પણ એક શ્રદ્ધાનો વિષય છે, રાઈટ? બીકોઝ ઇફ આઈ આસ્ક કોઈ પણ સંસારીને પૂછશું તો એમનો ડેફિનેશન ઓફ જ્ઞાનનો પૈડું વિલ બી ડિફરન્ટ ફ્રોમ વોટ ભગવાન હેઝ ડિફાઇન. હા. અને આપણું પણ એક્સપિરિયન્સ, મારું પણ એક્સપિરિયન્સ અનાદિકાળથી એમાં જ ટેલી કરશે જે ભગવાન વિરુદ્ધ છે. હમ જે મારા અનુભવમાં નથી એ સાચું છે એવું માનવા માટે પણ ભક્તિ જોઈશે. દેટ્સ વોટ આઈ એમ સેઇંગ. લાઈક બેઝિકલી શ્રદ્ધા જોઈશે એટલે ભક્તિ જોઈશે. એટલે કંઈક બરાબર. પૂજ્યનો ભાવ આવશે, રાઈટ? કે લાઈક આ મારા હિત માટે કીધું છે, પ્રભુ મારા હિતકારી છે, પ્રભુ મારાથી it sounds funny to say it that way, but પ્રભુ મારાથી ઉપર છે, મારાથી આગળ છે, લાઈક મારાથી વધારે પ્રોગ્રેસ કરી છે એમને. So હમ therefore what he is saying must be right. So I હમ accept that. તો એ પણ એક જાતનો ભક્તિનો ભાવ જ છે.
બરાબર છે. હા, એટલે એ દરેક લેવલ પર અલગ અલગ આવશે, પણ આપણે આપણા લેવલ પર વિચારવાની વાત છે કે આપણે ક્યાં છે અને આપણે કઈ રીતે આ બધા ત્રણનો યુટિલાઇઝ કરી શકીએ. કે જ્ઞાનમાં કેટલું સમજાય છે, જેટલું સમજાય છે એને એક્ઝિક્યુશનમાં નથી લવાતું, તો કેમ નથી લવાતું? બાકી બધા ડિમેન્શન્સ પર બી કામ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી જ્ઞાન મેળવ્યા કરવું એ પછી એટલું હેલ્પફુલ નથી થવાનું, કારણ કે એ જેટલું હમ થતું જશે, ડિપોઝિટ થતું જશે, પછી એ બી અહંકારમાં એ રીતે કન્વર્ટ થતું જાય છે ને કે આ તો મને ખબર છે, હવે આમાં મારે વધારે ધ્યાન આપવાની જરૂર નથી. અને મને ખબર છે એ સેન્સમાં ચાલ્યા કરશે. અને કોઈક કોઈક તમને ઓપોર્ચ્યુનિટી બી આપે છે કે આના પર તમે વધારે ચિંતન કરીને એક્ઝિક્યુટ કરી શકો, એ બી નહીં કરવા દે ઈગો. હમ તો એટલે વધારે સાંભળવું બી એટલું ડેન્જરસ છે. એટલે એ તો છે. બેઝિકલી એવું ગણી શકાય કે રુચિ અને સાથે જ્ઞાન ક્રિયા અને ભક્તિ યોગ એકચ્યુઅલી તો બધું સાથે ચાલતું હોય છે. શ્યોર. કેમ કે ભક્તિ યોગ હશે તો જ લાઈક અહંકાર આવવાની શક્યતાઓ નથી, અને જો આવશે ને લાઈક કોઈ પણ ક્રિયા કરતા કે આ ક્રિયા મેં કરી, પણ ત્યાં અટકવાની ઈચ્છા થશે કે ના, આ તો મારી કોઈ તાકાત નથી, પણ આ તો પરમાત્માની કૃપાના લીધે થઈ હમ શકે છે હવે. હમ સો હમ અને અને જેમ જેમ ક્રિયા એટલે એક રીતે ક્રિયા કરીશું, અને જેમ જેમ ક્રિયા વધારે ને વધારે કરીશું એમ એમ જ્ઞાન પર પણ વધારે ને વધારે શ્રદ્ધા આયા કરશે, એમ રુચિ વધશે. એટલે આઈ બિલીવ કે રુચિ, જ્ઞાન, ક્રિયા અને ભક્તિ બધું એક સાથે ચાલે છે. 100%. યા. હમ તો રુચિનો અગર અનુભૂતિ અર્થ કરવો હોય, તો જેમ જેમ તમારી ભક્તિ વધારે, શ્રદ્ધા અને ભક્તિ વધારે સ્ટ્રોંગ થતી જશે અને ક્રિયા પણ ચાલતી જશે, તેમ તેમ તમારી ચેતનાની સંયમ પણ શુદ્ધ થતો જશે. એટલે તમારી રુચિ પણ વધતી જશે. બરાબર. આ સમજાયું? હા, અને ઇવન લાઈક સ્વયંની ખોજમાં પહેલું પેજ જ આનાથી સ્ટાર્ટ થાય છે, સાહેબ જે કર્યું છે રુચિ અચ્છા. એટલે શું, તો એ પણ બહુ સરસ એમણે સમજાવ્યું છે. લાઈક હમ. ઓનલી ફ્યુ લાઇન્સ છે, પણ અચ્છા. યા લાઈક આઈ થિંક એક્ઝેક્ટલી યાદ નથી, પણ એમ કે તત્વ ગમે છે ખાલી એવું નહીં, પણ તત્વ રૂપે પરિણમવું પણ ગમે છે, અંદર હમ. ઉતારવું ગમે છે, અને એના માટે અંતર્મુખ થવું પણ ગમે છે, અને પર એના લીધે છૂટી જાય તો એમાં પણ આનંદ આવે છે. હમ. એટલે રુચિનું મહત્વ એટલું બધું એવી રીતે એમાં બતાવેલું છે, પણ એ ફ્યુ લાઇન્સ લખેલી છે પણ બહુ સરસ છે. હમ હમ. આ સમજાય થોડું, મતલબ હું આ અલગ રીતે એક્સપ્લેન કરવાની ટ્રાય કરી, જ્ઞાન ક્રિયા પણ મોક્ષ, કારણ કે આ બી આપણે બહુ જ બધી વાર સાંભળ્યું છે, હમ પણ એને એક્ઝિક્યુટ કરતા નથી આપણને હજી સેટ થયું. હમ કંઈ ક્વેશ્ચન બીજા હોય તો લઈ શકાય, નહીં તો આગળ. અલગ રીતે લીધું એટલે મતલબ કે થોડું આવું રીતે ઇનડાયરેક્ટ કનેક્શન બનાવવાની ટ્રાય કરી, જે શ્રીમદજી અપૂર્વ અવસરમાં કહે છે એમાં, એની જોડે. હમ હમ was trying to see if I have the સ્વયંની ખોજ, તો આમાંથી જે કે છે ધારાબેને લઈ શકાય, એની પણ પાસે હશે બુક. ધારા છે. ફોન પર નથી મારી પાસે અને સામે નથી એટલે. ધારા. હા, મારી પાસે છે, પણ મારે પણ એવું જ છે કે અત્યારે નથી લઈ શકાય એવું. અચ્છા. હા. ફોન ચલો, પર. નેક્સ્ટ ટાઈમ. ભક્તિ માટેનું હમણાં જ ગુરુદ્રશ્રીની વાંચનાનું મેં ફોરવર્ડ કરેલું ગ્રુપમાં, એમાં અ, એમણે કીધું છે કે નિર્વિકલ્પ દશા જે પ્રભુની સાધના હતી, મહાવીર પ્રભુની સાધના, એ આપણામાં એનું નાનકડું એડિશન આવે તો એને ભક્તિ કહેવાય, પ્રભુ ભક્તિ કહેવાય.
Yeah, so that is a very high level નહીં definition. પણ બરાબર છે પણ Mhm. that what I'm saying is कि like our typical definition of bhakti is very either wrong or not really in the direction where Gurudev Shri is pointing. Hmm. યપ ઓકે તે જે હમણાં ધારાએ કીધું એમાંથી કે જ્ઞાન મારામાં પરિણમવું જોઈએ તો એટલે એમાં એક ગુણોનો વિકાસ અથવા તો ગુણો પ્રકાશિત થાય એ રીતનો વિકાસ I guess that would be bhakti. Is I want to, because I like Bhagwan so much, I want to be like him. How do I get there? અને આમાં બીજું એક પીટફોલ એવો સમજાય છે કે સ્વરૂપનું લક્ષ્ય અને આપણે અંદરથી સંયમનો હેતુ નહીં હોય તો જે આ તમે રાગની વાત કરો છો સ્વરૂપ ભગવાન મને આટલા ગમે છે એ બી દ્રષ્ટિરાગમાં પરિણમી જશે બહુ જ ઇઝીલી Right. દ્રષ્ટિરાગમાં પરિણમી જશે બહુ જ જલ્દી થાય છે બહુ અને જ જલ્દી એ જ પરિણમી જાય. ટિપિકલી દેખાય છે રાઈટ એ જ થઈ જશે અને એ સંસાર વધારવા સિવાય બીજું કંઈ નથી કરવા એ system. યસ તો ક્વેશ્ચન હા કોઈ કંઈક બોલ્યું I think સ્વાતિબેન શું તમે ના, કંઈક બસ. બોલ્યા ના અચ્છા ઓકે તો આગળ લઈએ તાર્કિક શિરોમણી મહોપાધ્યાય પૂજ્ય યશોજીજી મહારાજે કહ્યું છે સારમેતન્મયા લબ્ધમ શ્રુતાબ્ધેર્વ ગહનાત ભક્તિર્ભાગવતી બીજમ પરમાનંદ સંપદમ એટલે કે પરમાનંદની પ્રાપ્તિનો મૂળ કારણ જો કોઈ હોય તો તે ભક્તિ છે પરમાનંદની પ્રાપ્તિનું મૂળ કારણ જો કોઈ હોય તો તે ભક્તિ છે તો આ વોટ નેહા મેન્શન એઝ ધ જે ગુરુદેવશ્રીએ જે કીધું એ only that is the bhakti definition there will fit better રથના બે પૈડા છે બે પૈડાથી રથ ચાલે તે મોક્ષ રથના જ્ઞાન અને ક્રિયા બે પૈડા છે પરંતુ તેની સફળતા ભક્તિ યોગથી થાય છે ભક્તિ યોગ વિના કેવળ જ્ઞાન અને ક્રિયા મોક્ષફળ આપી નહીં શકે કારણ કે ત્યાં અભિમાન આવવાની સંભાવના છે જ્યાં અભિમાન આવે ત્યાં ઊંચામાં ઊંચી ક્રિયા કે ઊંચામાં ઊંચું જ્ઞાન પણ મોક્ષ નહીં આપી શકે અહંકારથી બચવા માટે જ ભક્તિ યોગ છે ભક્તિ આત્મસમર્પણ રૂપ છે એને એવું વિચાર આવે છે કે એને એવી રીતે પણ લઈ શકાય કદાચ કે which kind of maybe we touched upon that earlier also કે જ્ઞાન જે છે તો એ શાના માટે એનો હેતુ શું છે તો એમાં લક્ષ્યની ક્લેરિટી હશે અને લક્ષ્ય સમ્યક હશે તો જ્ઞાન તો એ that can be thought of as ભક્તિ નો ભાવ તો એ ભાવ હશે તો પછી જ્ઞાનથી અભિમાન આવવાના ચાન્સીસ બહુ ઓછા છે બીકોઝ એવું આવશે નહીં કે રાઈટ મને આટલું બધું હવે આવડે છે ઓર એ ભાવ અથવા લાઈક આઈ કીપ ટેલિંગ somebody else કે લાઈક જો મેં આજે અમે લોકો આ વાંચ્યું ને આ કર્યું ને આટલા બધા સ્તવનો કંઠસ્થ કર્યા કે આટલી બધી ગાથાઓ કરી કે બીકોઝ જો સાધ્ય જ એવું હશે કે જ્ઞાનથી મારે શુદ્ધિ પ્રાપ્ત કરવી છે અંતર્મુખતા બહુ અંતર્મુખતા જ્ઞાન સાથે
આવવી જોઈએ, then that would be જ્ઞાન. Yeah, એ જ છે. તો- So like લક્ષ્ય એવું હશે તો અંતર્મુખતા પણ આવશે because અને અંતર ઓટોમેટિકલી પછી that will lead to internal હમ. bliss. તો પછી ફોકસ બહાર છે જ નહીં, તો પછી કારણ કે હા. આમાં એ છે ને કે આપણે અસ્તિત્વ રૂપે જ્ઞાનનો સ્વીકાર કર્યો નથી. એના લીધે હંમેશા એવરી માઇક્રો સેકન્ડ 3 કાર્યક્રમ ચાલે જ છે. બનવું, કરવું અને પામવું. રાઈટ. આને બહુ જ ડિટેલ દરેક આપણી ઘટના, દરેક આપણા વ્યવહાર, કોઈ પણ એક્શનમાં આ 3 વસ્તુ એમ્બેડેડ હશે જ. કંઈક બનવું છે, પાછું કંઈક કરવું repeat છે. કરશે, sorry. હમ. કંઈક બનવું છે, બનવા માટે કંઈક કરવું કરવું છે, છે. અને કરવા માટે કરે એટલે પામવું છે. પામવું છે એટલે આનો ઓર્ડર મને હમણાં એ થઈ ગયો છે, પણ સાહેબજી આવી રીતે 3 હંમેશા કહેતા હોય છે કે કારણ કે આપણને અસ્તિત્વ તરીકે ખાલીપો અનુભવાય છે. કંઈક બનવા માટે કંઈક પામવું પડશે અને કંઈક પામવા માટે કંઈક કંઈક કરવું પડશે. Yeah. હમ. જી, તમારો ક્વેશ્ચન છે. Yeah. બોલો હર્ષા. હર્ષા. જય જિનેન્દ્ર, મને થાય છે કે આપણે ભક્તિની વાત પહેલા કરતા પહેલા મને એવું લાગે ને એ પ્રોસેસ મને પણ ફાવે છે કે પહેલા પ્રભુ કોણ છે, હું પહેલા એની ઓળખાણ કરું. કોઈના માટે ભક્તિ થવા માટે કે ક્યાંય પણ, તો આપણને પહેલા એની ઓળખાણ થાય, પછી પ્રીતિ થાય, તો પછી ભક્તિ આવે. પણ આપણે સીધા ભક્તિ પર જઈએ તો એટલા કરીએ એ વખતે પણ એ ટકતી નથી. બરાબર. એટલે એમાં પાછું એવી રીતે લઈ શકાય કે આ જે પ્રશ્ન છે, પ્રભુ કોણ છે, એ પ્રશ્ન આવવા માટે પણ ભક્તિનો કંઈક અંશ જોશે. પ્રભુ એ કોણ છે એની મેળે આવશે નહીં, અથવા એની મેળે આવશે તો પણ એ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન લેવલ સુધી જ રહેશે. એટલે એ રીતે લઈ શકાય. એ પ્રભુ કેવી રીતે બન્યા એ આખું એનું તમે જરાક ચિંતન મનન આપણે કરીએ તો પછી થાય કે ઓહ, એમણે આ કર્યું, ઓહ આ છે. તમને આપણને કેવી રીતે નહીતર એના પર અહોભાવ જ થાય, અને અહોભાવ ક્યાંય ના થાય બરાબર છે. ભક્તિ કેવી રીતે આવે? ના, એ 100% બરાબર છે. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ઇફ યુ થિંક અબાઉટ ઇટ કે લાઈક આ જે છે, like there are 100 different things that one can do, right? There are 100 different things that one can know. So why should I know about who Prabhu is and what sadhana Prabhu did? And should come. So what I'm trying to say is કે એ કરવાનો પણ પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ ભક્તિથી થશે. લાઈક કાંઈક અંશે આપણામાં ભક્તિનો ભાવ આવ્યો એટલે મને એ પણ વિચાર આવ્યો કે ચાલો આટલા વર્ષોથી હું પ્રભુને રોજ દર્શન કરું છું, પણ એ કોણ છે, કોણા હું દર્શન કરું છું. તો I didn't understand what are you saying bhakti there as faith? I'm saying કે ભક્તિ there as a કે like ગમે છે એમ. bhakti as in ke yeah, basically like you some inkling of interest also is bhakti. That's what I'm trying to say. કે એને પણ એકદમ સ્થૂળ અર્થમાં ભક્તિ રીતે લઈ શકાય. પણ એને ઇટ્સ ઓકે, ધેટ્સ મોર ઓફ અ શાબ્દિક છે, જ્યાદા વધારે એ નથી. તો એ જે તમે કહો છો હર્ષાબેન, યા દેટ ઇઝ બરાબર છે. એ કે લાઈક ફર્સ્ટ યુ નીડ ટુ નો what it is, who Prabhu is. અને એ પ્રભુનો જો સ્વરૂપ સાથે વધારે ને વધારે કનેક્શન થાય તો પ્રીતિ આવશે, અને પ્રીતિ આવશે તો પછી ભક્તિ આવશે. I think all એ બધું જોડાણ થવા માટે પણ like knowing who Prabhu is, એટલે ગુણો શું છે પ્રભુના, પછી એક લાભનું પણ એક કનેક્શન છે, રાઈટ? કે otherwise I won't even move further. Yeah. કે આમાં મને ઓકે પ્રભુ is પ્રભુ and I am I, so why do I need to have that connection, or why do I need to become Prabhu or anything like that? So એક લાભ ક્યાં છે મને, like why do I even આ વિચાર કેમ આવવો પણ જોઈએ
અને એ ડિરેક્શનમાં જવાની જરૂરત પણ શું છે એ પણ Yeah, that's what again, sir, that's why I was saying કે એ પણ એક જાતનો ભક્તિનો ભાવ જ છે. એટલે એ આવ્યું વિચાર કે આનાથી મને કંઈક લાભ, અને એ પછી જેમ જેમ આ એવું ભાવ આવે, ઇટ્સ કાઇન્ડ ઓફ લાઈક થોડું સંસારિક ભાવથી એ જુદા ક્વોલિટીનો ભાવ છે. એટલે એનાથી જે યુનિવર્સમાં જે કૃપાના પદાર્થો છે એ આપણા એ આપણને એનો લાભ થાય છે, એનો સ્પર્શ થાય છે. એના લીધે વી કેન મૂવ ફોરવર્ડ, અને પછી લાઈક એ એક વર્ચ્યુઅસ સાયકલ સ્ટાર્ટ થાય છે. While, like, on a personal level, I feel how, like, things, how really things started for me was, પ્રભુ સિવાય બીજું કોઈ મને completely જાણી શકે એમ છે નહીં, મારા ભાવો, અને મને સમજી શકે એમ છે નહીં. એ એક that kind of triggered, more questions, more curiosity, કે પ્રભુ કોણ છે, કે પ્રભુ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું, એ રીતનું એક શરૂઆત, આઈ થિંક, વોઝ that at least that was my trigger. કારણ કે what I felt was like nobody seemed to understand exactly how I feel. Yeah, but that also requires Shraddha only. Right? Like you need to. કારણ કે like you're seeking love, right, in the world, and love I define it as, okay, this, complete understanding or complete oneness of feeling. તો એ બીજું કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિ આપી જ ન શકે. અને આ સવનનો પણ થીમ એ છે coincidentally. I was But, thinking of that, but yeah. પ્રભુ સાથે, so I was going to ask you, like, how would you know કે પ્રભુ is reciprocating your love? Because that's the hardest part. કે સામાન્ય માણસ આપણને, like, they will say something જે આપણને ગમશે, કે they will bring something જે આપણને Yeah, I ગમશે, guess કે they will. અનુભવની વસ્તુ બની જાય તો પછી. પ્રભુ સાથે પ્રીતિ કરવી એ રેસિપ્રોકેટ, પ્રભુ આપણને કેવી રીતે રેસિપ્રોકેટ કરે છે એ ફીલ કરવું requires a little bit of higher level of understanding. એમાં I guess guru plays a big role. આના પછીનો નેક્સ્ટ ટાઈમ રાખીશું. એક સ્તવન છે, સરસ છે એનું આખું, કે હે પ્રભુ હું તને ઓળખું, પ્રભુ તુજમાં ભળું, એવું દે વરદાન. સરસ છે. પહેલા એને ઓળખવાની વાત છે. ઓળખો પછી તમે એનામાં ભળી શકો. Yeah. ને જેના જેવા થવું હોય તો એ રોલ મોડેલ હોય તો એમણે શું કર્યું ને પામ્યા પછી પણ શું કરે છે એ પણ એક વિચારવા જેવી વાત છે. તો આપણને કંઈક રોડ મેપ મળે. બાકી ઇટ બીકમ્સ આઈ થિંક મોર ઇન્ટલેક્ચ્યુઅલ. Right, yeah. એ જ ભય છે સ્વાધ્યાયમાં. So called સ્વાધ્યાય. બધામાં, એટલે સ્વાધ્યાયને પણ એની ધાર્મિક ક્રિયામાં એ થઈ શકે. તો સારું, તો શું છે હોમવર્ક બિફોર વી એન્ડ? કરો છો હોમવર્ક કે પછી હોમવર્ક લખી ખાલી પૂછવા દેવાનું અને માટે. પછી નેક્સ્ટ ટાઈમ બુક બીજા બધાને ખોલવાની? આપવા માટે. હા, એક્ઝેક્ટલી. તો એક લાસ્ટ ટાઈમના હોમવર્ક બાકી જ છે, તો એ કન્ટિન્યુ કરી શકો છો.
એ તો હવે બોરિંગ થઈ ગયું ને એકનું એક હવે કઈ હોમવર્ક થોડી અપાય. Yeah. અધ્યાત્મનો માર્ગ એ રીતે સૌથી Practice skilling. બોરિંગ જ છે. ના બોરિંગ નથી, ઇટ્સ જસ્ટ ધેટ એ રીતે બોરિંગ છે કે તમને માઇન્ડ ને વેરાયટી જોઈએ છે, માઇન્ડ ની કોન્સ્ટન્ટ વેરાયટી નહીં મળે, એ રીતે બોરિંગ છે. કારણ કે એકમાં જ એટલી મજા છે, બીજા પકડવાની જરૂરત જ નહીં પડે. ચાલો અંતમંગળ કરીશું. જીતાંગ્યાવૃત કરતે શું સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણમ પ્રધાનમ સર્વધર્મ અવિદ્યાશ્રમ થયું જીનાગ્ના વિરોધ કંઈ પણ બોલા તે સર્વ અનવચન ગાયત્રી ચાલો થેન્ક ચાલો. યુ. જય જય થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, પ્રણામ. પ્રણામ. Where is the